જીની ભૂલો બરદાસ્ત કરીએ છીએ ને આપણે, એટલા માટે તે હાથથી નીકળી ગયા છે. કાર્તિકજીની કોઈ ભૂલ નથી. ઢાંકોની કોઈ જરૂરત નથી. અમને બધાને ખબર છે કે ભૂલ કાર્તિકની જ છે. તમે ક્યાંય નહીં જાઓ, કોઈ ક્યાંય નહીં જાય. તમે પણ ક્યાંય નહીં જાઓ. કોઈ ક્યાંય નહીં જાય, ના હું ના તું. પણ જો આમ જ ચાલતું રહ્યું તો એક દિવસે વૈષ્ણવી ઘર છોડીને જરૂર ચાલી જશે. કોઈ ભૂલ તારાથી થઈ હોય કે ના થઈ હોય, એક ભૂલ તો જરૂર થઈ છે. તે વૈષ્ણવીની સાથે સારો વર્તાવ નથી કર્યો. અને જો આવું જ ચાલતું રહ્યું તો એ આ ઘરમાં ક્યાં સુધી ટકેલી રહેશે બોલ? શું કરું માં? પોતાના ઇમોશન્સ પર કંટ્રોલ ખોઈ બેસું છું હું, અને પછી પોતાને જ ખરાબ લાગે છે. બધું બગાડી દીધું મેં. માં, વૈષ્ણવી સાચે જ મને છોડીને ચાલી જશે કે શું? જો તું આવી હરકત ઘડી ઘડી કરતો રહેશે તો જરૂર ચાલી જશે. તો હવેથી એવી કોઈ હરકત ન જ થાય. આ ધ્યાન તો તારે રાખવું પડશે ને. કેવી રીતે કરું મને કાંઈ સમજાતું નથી માં. કેવી રીતે કરે, કેવી રીતે કરે? અરે મેં તો કહ્યું હતું ને, તારી મા પાસે દરેક સમસ્યાનું સમાધાન રહે છે. જો તું ઈચ્છે છે ને કે તારી અને વૈષ્ણવીને વચ્ચે વાત ફરીથી ન બગડે, હા, તો એક કામ કરવું પડશે તને. હવે બસ એક જ કામ બાકી છે. એને માનસિક આરોગ્ય અસ્પતાલમાં નાખવો જ પડશે. એ દિમાગી રૂપથી આટલા પણ કમજોર નથી કે આ નોબત આવે ભાઈ. ભૂલ મારી છે. મારા કારણે એમને ગુસ્સો આવ્યો હતો. ભાઈ કોને કહે છે? હા, औकात ભૂલી ગઈ છે શું પોતાની? છોટે માલિક બોલો. તો ઠીક છે, આજથી તું પણ કરણને છોટે માલિક અને અમને બડી માલકીન કહેજે. કેમ કે આ ઘરમાં તારી જે હેસિયત છે એ જ વૈષ્ણવીની છે. બંને આ ઘરની વહુ છો. જે દરજ્જો તારો છે એ જ દરજ્જો વૈષ્ણવીનો છે આ ઘરમાં. આ વાતને ભૂલતી નહીં ક્યારે. માજી બિલકુલ સાચી વાત કહી રહ્યા છે. વૈષ્ણવી કાર્તિકની પત્ની છે, આ ઘરની વહુ છે. એનાથી આ દરજ્જો કોઈ નહીં છીનવી શકે. પણ હા, એ દરજ્જાને સાબિત કરવા માટે વૈષ્ણવીએ એક નાનકડી પરીક્ષા દેવી પડશે. પરીક્ષા? બીજું નહીં તો શું માજી. હવે જુઓ, તમે પોતાની જીદમાં લગ્ન તો કરાવી દીધા, પણ હવે આ સાબિત પણ કરવું પડશે કે આ છોકરી આપણા કાર્તિકની પત્ની બનવા લાયક છે પણ કે નહીં. અને એના માટે સૌથી પહેલા એણે કાર્તિકનો રૂમ છોડવો પડશે. ઉર્મિલા, દિમાગ ખરાબ થઈ ગયું છે તારું. કેવી બકવાસ વાત કરી રહી છે. કાર્તિકની પત્નીને એના જ રૂમથી અલગ કરી દેશે? માજી, આ વાત હું નહીં, કાર્તિક પોતે જ કહી રહ્યો છે. પૂછો. કાર્તિક, આ શું કહી રહી છે? ફરીથી આંખોના ઈશારા શરૂ. લ્યો, અરે ક્યાંક આંખનો દર્દ જોઈને મારો શીખવાડેલો પાઠ ન ભૂલી જાય મૂરખ.
તમે જે કહેશો માં એ હું કરીશ. હું વૈષ્ણવીને પણ નહીં ખોઈ શકું. જો હમણાં તું બોલ્યો ને કે કે ભૂલ તો થઈ જ જાય છે, ઇમોશન પર કંટ્રોલ નથી રહેતો, તો ઇમોશન પર કંટ્રોલ કઈ રાતોરાત થોડો આવી જાય છે. આદતો તો ધીરે ધીરે બદલાય છે, બરોબર ને? અને આની વચ્ચે તું ઘડી ઘડી વૈષ્ણવી પર જો હાથ ઉપાડશે તો એની શાંત શક્તિ પણ તૂટી જશે અને ચાલી જશે. નહીં માં, એવું ન થવું જોઈએ. વૈષ્ણવીને રોકો પ્લીઝ. એ જ તો કરવા માટે સમજાવી રહ્યા છે તને અમે. જો તું બાળપણથી અમને બધાને સમજ્યું છે, હે ને? પોતાની દાદીને, પોતાના બાપુને, પોતાની માને, અને કરણને તો હજી સુધી સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે તું. ઠીક એમ જ વૈષ્ણવીને સમજવા માટે પણ સમય લગાવ. એના પર ભરોસો કરવા માટે, એનો ભરોસો જીતવા માટે. સમજ્યો? એના પછી છે ને પોતાના સંબંધમાં આગળ પગલું વધારજે, એનાથી પહેલા નહીં. શું કહો છો તમે માં? આગળ તો વધી ગયા છીએ ને, અમારા લગ્ન થઈ ચૂક્યા છે. અરે બધું લગ્ન થયા છે, ગૃહસ્થ જીવન થોડું શરૂ કર્યું છે તમે બંને. ચાલ મારી સાથે એને બધાને કહી દે. કાર્તિક, માજી કઈ પૂછી રહ્યા છે દીકરા? હું કોઈ બીજા સાથે પોતાનો રૂમ શેર નથી કરવા માંગતો દાદી. માં જે કહી રહી છે સાચું કહી રહી છે. હજી તો કેવળ તારાથી તારો રૂમ છીનવ્યો છે, અતિ શીઘ્ર જ તારાથી તારો સુહાગ પણ છીનવી લઈશું. એ કેવી રીતે માતે? ષષ્ઠી આટલી સરળતાથી કાર્તિકને આપણા પ્રકોપનો શિકાર નહીં થવા દે માતે. ષષ્ઠીના હાથમાં પૂરી સૃષ્ટિ કેમ જ ન હોય? માનવને એના કર્મોનો નિર્ણય સ્વયં જ લેવાનો હોય છે માતે. કાલ સુધી કાર્તિક એક સીધો સાદો અબોધ બાળકની જેમ હતો, પણ હવે એના ભીતર શંકાએ પ્રવેશ કર્યો છે. અને શંકા એક એવો વિકાર છે જેને ભલાથી ભલા મનવાળા મનુષ્યને પણ અમારો દાસ બનાવ્યો છે. પછી કાર્તિક તો તેમ પણ શ્રાપથી પીડિત છે. અમે એના આ વિકારને એ રૂપ દઈશું કે સ્વયં જ પોતાની નાવ ડૂબાડી દેશે. એ એકમાત્ર કન્યા જે એને શ્રાપથી મુક્ત કરી શકે છે, એ જ વૈષ્ણવીને પોતાના જીવનથી બહાર કાઢી દેશે. છોટી માલકીન બોલાવી તમે? હા, એ કરિયાણાની ચિઠ્ઠી રાખી છે ત્યાં. બરાબર જોઈને બધો સામાન લઈ આવજે. હા જી છોટી માલકીન. છોટી માલકીન, આમાં તો પૈસા છે. હા, મેં જ રાખ્યા છે. એ શું છે ને કે મારું એક નાનકડું કામ છે. જે કામ કરશે એને એ પૈસા મળશે. હવે તને તો એ પૈસા નથી જોઈતા ને? એ હા, મારા જીવનમાં તારા સિવાય કોઈ પણ પારકી સ્ત્રીનું કોઈ પણ સ્થાન નહીં હોય. ખબર નહીં કઈ ગલતફહેમી ઘર કરી ગઈ કાર્તિકજીને. નહીં તો વગર કારણે ક્યારેય હંગામો નતા કરતા. શું કરું હું હવે? કેવી રીતે વાત કરું એમની સાથે? હું શું મારી જગ્યા તો કોઈ નહીં લઈ શકે કાર્તિકજી. કદાચ ઈશ્વર પણ નહીં. બંધ કર પોતાની આ ખોટી કહાણી. નીકળી જા અમારા ઘરથી. છોટી માલકીન, તમે ભલે ને મારું મોઢું પણ ન જોતા પછી પણ પાઠ પૂરો થઈ જવા દો. જ્યારે પણ આવો મોકો આવે ને, પોતાની પત્ની સાથે ઊભો રહેજે. વૈષ્ણવી તારા માટે આવી છે આ હવેલીમાં દીકરા. એનો સાથ ક્યારે નહીં છોડતો,
કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તમને બંનેને અલગ કરવાના, પણ એનો હાથ થામીને જ રાખજે. જુઓ તો જરા, અહીંયા હાથ પર હાથ રાખીને બેઠી છે અને ત્યાં હવેલીમાં વૈષ્ણવી સાથે કેટલા જુલમ થઈ રહ્યા છે. પંડિતજી, આ શું બકવાસ કરી રહી છે પુષ્પા? બકવાસ નથી કરી રહી, સાચું કહી રહી છું. ત્યાં હવેલીમાં બસ આજે હું આ બધું ખતમ કરીને રહીશ. પણ કઈ રીતે યશોદા? એ બહુ મોટા લોક છે, ઘરથી ધક્કા મારીને કાઢી દેશે તને. એમનાથી મોટા તો નથી ને. હું પણ જોઉં છું કે અમને ઇન્સાફ કેવી રીતે નથી મળતો. મૈયા મૈયા, એ યશોદા માસી. હું જાણું છું શૈશવ, પણ હું જોઈ રહી છું કે જ્યારથી તું પૃથ્વીલોક પર ગયો છે ત્યારથી તું ભૂલી ચૂક્યો છે કે અમને બધું જ જ્ઞાત હોય છે. જાણું છું કે તમને બધું જ જ્ઞાત છે, પણ મારી ચિંતાનો વિષય એ છે કે બધું જ જાણતા છતાં પણ તમે માસીને કેમ નથી રોકી રહ્યા? એ એટલા માટે કેમ કે યશોદાની ભાવનાઓ પવિત્ર છે. એના હૃદયમાં વૈષ્ણવી માટે પ્રેમ છે અને એક માને પોતાની પુત્રીની ચિંતા કરવાથી તો આ માં પણ નથી રોકી શકતી. તો મોટી બેન અને જીજુના જીવનમાં હર્ષ ક્યારે આવશે મૈયા? એમનો સંબંધ નવો છે, એક પછી એક પ્રહાર થઈ રહ્યા છે. શું એ એમને સહન કરી શકશે? સ્વયં જ જોઈ લો. હું કોઈ બીજા સાથે પોતાનો રૂમ શેર નથી કરવા માંગતો દાદી. વૈષ્ણવી, અંદર જા તું. તમે પણ જલ્દી અંદર જાઓ. તું પેલા અંદર જા, નહીં તો બીમાર પડી જઈશ. તમે પોતે હમણાં બીમારીથી ઉઠ્યા છો. તમે પહેલા જાઓ જલ્દીથી અંદર, નહીં તો તમારું શરીર તાવ પકડી લેશે. જાઓ જલ્દી. જા. અરે જાઓ. છોટે માલિક, તમે બંને એક સાથે પણ અંદર જઈ શક્યા હોત ને. શું થયું રે? માએ વૈષ્ણવી ભીંજાઈ ગઈ છે ને, તો એના માટે. તું પણ તો ભીંજાયો છે. તેને પોતાનો વિચાર નથી આવતો. સારું છે, મુસ્કાન તો આવે મારા દીકરાના ચહેરા પર. હવે વૈષ્ણવીને પણ જોઈ હતી નીચે, એ પણ ખુશ લાગી રહી હતી. કહ્યું હતું ને, મારી બતાવેલી તરકીબથી ચાલશે તો બધા ખુશ રહેશે. કોઈને પણ ઘર છોડીને જવાની જરૂરત જ નહીં પડે. ક્યારેક ક્યારેક થોડીક દૂરીઓ સંબંધોમાં મીઠાશ ભેળવી દે છે. સમજાઈ ગયું? હા ઠીક છે ઠીક છે, વધુ ભાષણ નહીં આપું. જા જઈને આપી દે ટુવાલ તારી પત્નીને. પણ હા, આ બધાથી એને એવું ન લાગવું જોઈએ કે તું પોતાનો ઈરાદો બદલવા માંગે છે. સમજાવી દેજે એને કે તું પોતાના ઈરાદા પર અટલ છે. હા?
તું ખુશ છે? તમે ખુશ છો? હા. બસ તો પછી હું પણ ખુશ છું. વાહ, એટલે મારો આ રૂમ અલગ કરવાનો જે આઈડિયા હતો બિલકુલ સાચો હતો. આ તો મારાથી દૂર રહીને આટલા ખુશ છે. શું આ સાચે મારી સાથે નથી રહેવા માંગતા? શું વાત છે દીકરા, હજી પણ અહીંયા જ ઊભો છે? વૈષ્ણવીને ટુવાલ આપી દીધો છે તો એને કપડાં બદલવા મોકલ. અરે ઠંડી લાગી જશે એને. હા માં. ઓકે, બાય વૈષ્ણવી. શૈશવ, જોયું તમે? હા જોયું. ફરી એ બંને એકબીજાથી વાત કરવાથી રોકાઈ ગયા. તને એમની નકારાત્મકતા દેખાઈ, પણ અમારા નેત્ર તો એમની કોશિશની સકારાત્મકતા પર જ કેન્દ્રિત હતા. આ નાની કોશિશ જ એમના પ્રેમનું પ્રમાણ છે શૈશવ. જ્યાં સુધી ભીતર પ્રેમ જીવિત છે, પ્રાણી સંબંધ જોડવાની કોશિશ ક્યારે પણ નથી છોડતો. એટલા માટે જ તારે પણ આશા ખોવાની કોઈ આવશ્યકતા નથી. પ્રેમમાં દુઃખનું આવવું કોઈ પરાજયનું પ્રમાણ નથી અને ના ખુશીઓનું આવવું વિજયનું પ્રમાણ છે. એટલા માટે સુખમાં ક્યારે પણ પોતાના અહંકારને વધારવો નહીં જોઈએ અને ના દુઃખમાં ક્યારે નિરાશ થવું જોઈએ. નિયતિએ કર્મોના અનુસાર દરેક કોઈનું ફળ પહેલાથી જ નિર્ધારિત કરી રાખ્યું છે. सुबह शाम ले नाम तुम्हारा, तुम आई जब हमने पुकारा. सूर्य देव की बहना प्यारी, मिले मैया कृपा तुम्हारी. तुम ही सहारा छठी मैया, और न कोई हमारा छठी मैया. तुम ही सहारा छठी मैया, और न कोई हमारा छठी मैया. हर उलझन को सुलझाती हो, सुख के बादल बरसाती हो. हर बाधा दुख हर लेती हो, घर खुशियों से भर देती हो. तुमसे ही गुजारा छठी मैया, और न कोई हमारा छठी मैया. આ તમે શું કરી રહ્યા છો બડી માલકીન? ના, ફરી બડી માલકીન, બડી માલકીન કહીને મને પરાઈ નહીં કર વૈષ્ણવી. તારી દાદી છીએ અમે. આજ આ દાદીને માફ કરી દે દીકરા. અમને યશોદાની બધી વાતો સાચી લાગી રહી છે. અમે પોતાના સ્વાર્થમાં તારા જીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. એવું ના બોલો દાદી. ઠાકુર હવેલીની બડી માલકીન મારી દાદી થઈ શકે છે, મને આટલો પ્રેમ આપી શકે છે. આની તો મેં ઉમ્મીદ પણ નથી કરી. પણ કાર્તિકજી બહુ નેક દિલ માણસ છે. તું કાર્તિકને બહુ સારી રીતે સમજે છે. તું જ છે વૈષ્ણવી જે અમારા દીકરાને ઠીક કરી શકે છે. આ ઘાવ એ વાતને
વાતને સાબિત કરે છે કે મારી દીકરી સાથે મારપીટ થઈ છે આ ઘરમાં. તમે લોકો પણ જુઓ, મારી ફૂલ જેવી છોકરીને શું હાલ કરી દીધા છે તમે લોકોએ. બંધ કરા તારો તમાશો. શું ઈચ્છી રહી છે તું? હા, બતાવો વકીલ સાહેબ કે આપણે શું ઈચ્છીએ છીએ. ડાયવોર્સ, તલાક જોઈએ છે અમને. શું? ક્યાંક તું આ પરિવારમાં બધા લોકોમાં જે અમે જોયું છે કાર્તિક માટે અમે ભાપી નથી શકતા દીકરા. એમની આંખોમાં જે નફરત ઝલકે છે એ સાચી છે કે પછી એમનો પ્રેમ? પણ એક વાત નિશ્ચિત છે અને એ છે તારા મનમાં છુપાયેલો નિસ્વાર્થ પ્રેમ. એ જ પ્રેમ અમારા દીકરાને શ્રાપ મુક્ત કરશે. એ દિવસે તે ભૂલથી શંખ વગાડ્યો હતો ને? આજે અમે ઠાકુર હવેલીની બડી માલકીન તારી દાદી તને પૂર્ણ અધિકાર આપે છે. અમારા દીકરાના જીવનમાં ખુશીઓનો શંખનાદ કરી દે. પણ દાદી, આનો અધિકાર તો માત્ર તમને જ છે ને? શંખ વગાડવો નિયમ નથી વૈષ્ણવી, જિમ્મેદારી છે. આ હવેલી, આ પરિવારમાં ધર્મ સ્થાપિત કરવા માટે આજ સુધી આ જીમો અમારો હતો. આ પરિવારને બાંધીને રાખવું, પૂજા પાઠ, દાન ધર્મ બધું આનું ધ્યાન રાખવું અને સૌથી જરૂરી પોતાના જ પરિવારમાં પોતાના જ લોકોથી કાર્તિકનો બચાવ કરવો. આ ઘાવ એ વાતને સાબિત કરે છે કે મારી દીકરી સાથે મારપીટ થઈ છે આ ઘરમાં. તમે લોકો પણ જુઓ, મારી ફૂલ જેવી છોકરીને શું હાલ કરી દીધા છે તમે લોકોએ. બંધ કરા તારો તમાશો. શું ઈચ્છી રહી છે તું? હા, બતાવો વકીલ સાહેબ કે આપણે શું ઈચ્છીએ છીએ. ડાયવોર્સ, તલાક જોઈએ છે અમને. શું? અમે ઈચ્છીએ છીએ કોઈ હોય જે કાર્તિક સાથે ઊભો રહે, આ ઘરના નિયમોને, રસમો રિવાજોને, ધર્મને સંભાળીને રાખે. અને તારા સિવાય અમે અહીં કોઈ પર ભરોસો નથી કરી શકતા વૈષ્ણવી. કોઈ જોર જબરજસ્તી નથી. બસ આ એક ઘરડી દાદીના મનની કામના છે. અમે જઈએ છીએ. જો પાછળથી શંખનો અવાજ આ હવેલીમાં ગુંજ્યો તો અમે સમજીશું તે અમારું મન રાખી લીધું. નહીં તો કંઈ વાંધો નહીં. પોતાના મન પર કોઈ બોજ નહીં લેતી. વૈષ્ણવી! શું થઈ રહ્યું છે અહીંયા? શું તમાશો લગાવીને રાખ્યો છે અહીંયા? તમાશો તો હવે શરૂ થશે પતિદેવ. બસ જોતા જાઓ, આમાં તમારો પણ ફાયદો છે. ગુડિયા, આ
ઘાવ એ વાતને સાબિત કરે છે કે મારી દીકરી સાથે મારપીટ થઈ છે આ ઘરમાં. તમે લોકો પણ જુઓ, મારી ફૂલ જેવી છોકરીને શું હાલ કરી દીધા છે તમે લોકોએ. બંધ કર આ તારો તમાશો. શું ઈચ્છી રહી છે તું? હા, બતાવો વકીલ સાહેબ કે આપણે શું ઈચ્છીએ છીએ. ડાયવોર્સ, તલાક જોઈએ છે અમને. શું? બસ બહુ થઈ ગયો આ તમાશો. ઠાકુર હવેલીમાં ક્યારે તલાક નથી થતા. અમે લોકો પોતે તમાશો ઊભો કરવા નથી માંગતા માલિક. એટલા માટે તમે વૈષ્ણવીને અમારી સાથે આવવા દો અને મામલો ખતમ કરો. નહીં તો શું? નહીં તો ઘરેલું હિંસાનો કેસ બને તમારા પર ઠાકુર સાહેબ. વૈષ્ણવીની સાથે ફિઝિકલ અબ્યુઝ થયું છે આ હવેલીમાં. આ ડિવોર્સ પેપર પર કાર્તિક સાઇન કરી દે, એનામાં જ બધાની ભલાઈ છે.